સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ભૂમાફિયાઓ દ્વારા સોસાયટીના આંતરિક રસ્તા પર ગેરકાયદેસર કબજો કરી બાંધકામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક રહીશોએ આ મામલે ઉચ્ચ અધિકારીઓ સુધી અવાજ ઉઠાવ્યો હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। આરોપ લગાવતા હવે રહીશોએ ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે। સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ભૂમાફિયાઓ દ્વારા સોસાયટીના આંતરિક રસ્તા પર ગેરકાયદેસર કબજો કરી બાંધકામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ વિવાદ લીંબાયત વિસ્તારના શાસ્ત્રી ચોક ગલી નંબર 2 આવેલા સર્વે નંબર 42-2 અને સર્વે નંબર 43-2 ને લઈને છે। સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર વિસ્તારના કેટલાક ભૂમાફિયાઓ સોસાયટીના રસ્તાની જગ્યા પર કબજો જમાવવા માટે સતત પ્રયાસરત છે। આ લોકો ખોટા અને બનાવટી કાગળો રજૂ કરીને બાંધકામ કરવાની ધમકી આપી રહ્યા હોવાનું રહીશો જણાવ્યું છે। આ મામલે રહીશોએ લીંબાયત ઝોન કચેરીમાં પણ રજૂઆત કરી હતી। જોકે લીંબાયતના કેટલાક અધિકારીઓની ભૂમાફિયાઓ સાથે મળીભગત હોવાની શંકા વ્યક્ત કરતા રહીશોએ આક્ષેપ કર્યો હતો કે આ કારણોસર જ કોઈ કાર્યવાહી થઈ શકી નથી। વારંવારની અરજીઓ છતાં કોઈ પરિણામ ન આવતા હવે રહીશોએ આક્રમક વલણ અપનાવ્યું છે। આ અંગે લીંબાયત ઝોનના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનું નિવેદન મેળવી શકાયું નથી। હવે જોવું રહ્યું કે વહીવટીતંત્ર આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મોહમ્મદ અલ્તાફ ભરૂચી। અલ્તાફભાઈ, તમે લીંબાયત ઝોનમાં આવેલા છે, શા માટે આવેલા છે? અમે લીંબાયત ઝોનમાં અમે બધા સર્વે નંબર 41-2 અને સર્વે નંબર 43 શાસ્ત્રી ચોક ગલી નંબર 2 લીંબાયતના રહેવાસી છીએ અને અમે બંને સર્વે નંબર 41-2 અને સર્વે નંબર 43ના રહેવાસીઓ વચ્ચે જે રોડ રસ્તા માર્જિનની જગ્યા આવેલી છે તે જગ્યા હાજી ચીનુ અબ્દુલ કાદર નાઓએ જુદા જુદા ભૂમાફિયાઓને વેચેલી છે। તે બાબતે અમે લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ કરેલી છે। તેમ છતાં હાલમાં સર્વે નંબર 43માં આવેલી જગ્યા કે જે રસ્તા વપરાશની છે, જેના માલિક હાજી અબ્દુલ કાદર નહીં હોવા છતાં તેઓએ ખોટા વેરા બિલો 41-2માં નામ 41-2 તરીકે એ જગ્યાને ચડાવી દઈ અને તેમાં ચીનુ અબ્દુલ કાદરે પોતાની મિલકતો બનાવી કાઢેલી છે અને અમારા રસ્તા વપરાશ સર્વે નંબર 43ના જે મૂળ માલિક છે યાકુબ મુસ્તફા, તેઓની જમીનના અમે પ્લોટ હોલ્ડરો છે। તેઓના નામે એને થયેલી જગ્યા છે, તે જગ્યાના રસ્તા વપરાશની અમારા પ્લોટ હોલ્ડરના રસ્તા વપરાશની જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરેલો છે અને હાલમાં અન્ય ભૂમાફિયા સલીમ ટેન્શન નામના કોઈ વ્યક્તિ દ્વારા ત્યાં બાંધકામ કરવામાં આવી રહેલું છે। તે બાબતે અમે અરજીઓ પણ આપેલી છે। તેમાં ફક્ત એસએમસી દ્વારા નોટિસ સર્વ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। તે સિવાય બીજું જે બાંધકામ ચાલે છે તે તોડવાની કોઈ કામગીરી કરવામાં આવેલ નથી। તે માટે અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ। તમારી માંગ સંતોષવામાં નહીં આવે તો તમે શું કરશો? અમારી જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો અમે આ જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરવા બદલ સુરત મહાનગરપાલિકાના જે ડેપ્યુટી એન્જિનિયરો આ લોકોને સાથ સહકાર આપી રહ્યા છે અને તેઓ ભ્રષ્ટાચારને પોષી રહ્યા હોય અને પૈસાઓ લઈને આવી રીતે અમારી રસ્તા વપરાશની જગ્યાઓને પણ એન્ક્રોચમેન્ટ કરી અને તેને દબાણ દૂર એન્ક્રોચમેન્ટ કરતા ભૂમાફિયાને અટકાવતા ન હોય તેઓના વિરુદ્ધ અમે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી તેઓને પણ અમે આરોપી તરીકે સામેલ કરીશું।